નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ પટેલ. ડભોઈ રોડ પર મધ્યરાત્રિએ લાકડાના ગોડાઉનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ડભોઈ રોડ પર મધ્યરાત્રિએ લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી, જેમાં પવનના સુસવાટાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં એક પછી એક એમ 3 ગોડાઉનને આગની ઝપેટમાં લીધા હતા. તો આગની જ્વાળાએ 2 કિલોમીટર દૂર સુધી દેખાઈ હતી, જેમાં આગની જાણ થતાં જ લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ પહોંચ્યું હતું સ્થળ પર, જેમાં 3 ફાયર સ્ટેશનની પાણીની ટેન્કરોની મદદ લઈ આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. 3 કલાક વીત્યા બાદ પણ આગ બેકાબૂ થઈ હતી, જેમાં આકસ્મિક લાગેલી આગમાં લાખોનું નુકસાન પહોંચ્યું હતું. જેમાં આગ ઉપર કાબુ મેળવવા ફાયર બ્રિગેડના જવાનો પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી હતી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.